ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે આપણે મેનેજમેન્ટ એકાઉન્ટિંગની અંદર યુનિટ નંબર 2 પ્રમાણ પડતર પદ્ધતિ અને એની અંદર HNQ 2025માં પૂછાયેલો દાખલો એક કંપનીના જૂન માસ દરમિયાન વેચાણ આંકડા નીચે મુજબ છે. વસ્તુ PQ બે વસ્તુઓ છે. પ્રમાણ એટલે કે સ્ટાન્ડર્ડ અને એક્ચ્યુઅલ ખરેખર આપેલા છે, જેની અંદર જથ્થો એકમમાં આપેલો છે, વેચાણ કિંમત આપી છે. જથ્થો, વેચાણ કિંમત અને રકમ, રકમ એટલે કે ગુણાકાર કરેલો છે. મિત્રો 5 પ્રશ્નો પૂછેલા છે. કેટલા પ્રશ્નો પૂછેલા છે? 5. કયા કયા? વેચાણ મૂલ્ય વિચલન, વેચાણ કિંમત વિચલન, વેચાણ જથ્થા વિચલન, વેચાણ મિશ્ર વિચલન અને વેચાણ પેટા જથ્થા વિચલન. મિત્રો આ દાખલો ગણતા પહેલા તમને એક ક્લુ આપું છું, ધ્યાન રાખજો. કિંમત વિચલન અને જથ્થા વિચલન બંનેનો જે જવાબ આવશે ને, ટોટલ કરશો જવાબનો, એ મૂલ્ય વિચલન જેટલો થવો જોઈએ. મિશ્ર વિચલન અને પેટા જથ્થા વિચલન એ બંનેનો જવાબનો સરવાળો કરશો ને મિત્રો, તો વેચાણ જથ્થા વિચલન જેટલો થવો જોઈએ. આ ખાસ યાદ રાખજો. તારો મેળવવા માટે પરીક્ષાની અંદર તારો મેળવવાનો, જેથી કરીને ખબર પડે કે મારે ક્યાંય ભૂલ તો થઈ નથી ને ગુણાકારમાં કે બાદબાકીમાં. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ રીતે તમે દાખલો જોશો, તારો મેળવશો, તો તમને દાખલો સંપૂર્ણ રીતે સાચો ગણી શકશો, દાખલાનો જવાબ સાચો મેળવી શકશો. તો આ 5 પ્રશ્નો એ સોલ્વ કરતા પહેલા આપણે એક ટેબલ બનાવવું પડશે. કેવું ટેબલ? વસ્તુ, જથ્થો, વેચાણ કિંમત, પછી સુધારેલ પ્રમાણ જથ્થો. મેં અગાઉના આપણે લેક્ચરની અંદર તમામ સૂત્રો સમજાયા અને ત્યાં મેં તમને RSQ સુધારેલ પ્રમાણ જથ્થાની વાત કરી. તો સુધારેલ પ્રમાણ જથ્થો કેવી રીતે શોધાશે એ પણ હું અહીંયા તમને પ્રેક્ટિકલી સમજાવું છું. તો મિત્રો શાંતિથી ધ્યાન આપજો. ખરેખર જથ્થો 2000 એકમો છે ટોટલ, અને પ્રમાણ જથ્થો ટોટલ 1600 એકમો છે. જ્યારે બંનેનું ટોટલ અલગ હોય ત્યારે આપણે RSQ શોધવો પડશે. કેવી રીતે? તો અહીંયા RSQ શોધવા માટે PQ અહીંયા તમને 1600 આપેલા છે, જ્યારે સામે 2000 છે. અહીંયા તમને આપેલા છે 1000 અને અહીંયા છે 600. તો 1600 કેવી રીતે થયા? 1000 P ના અને 600 એકમો Q ના. તો 1600 એ 2000, 1000 એ કેટલા અને 600 એ કેટલા? ચોકડી ગુણાકાર કરવાનો. 1000 ગુણ્યા 2000 ભાગ્યા 1600. બીજાની અંદર 600 ગુણ્યા 2000 ભાગ્યા 1600. આવી રીતે તમે ગુણાકાર કરશો એટલે તમારે અહીંયા કિંમત RSQ શોધેલા હશે. 1000 ગુણ્યા 2000 ભાગ્યા 1600, 1250 આવ્યા. અને પેલામાં કેટલા આવ્યા? 600 ગુણ્યા 2000 ભાગ્યા 1600 એટલે કેટલા આવ્યા? 750. આ બંનેનું ટોટલ કરો, 2000 થવું જોઈએ. આ તમારો રિવાઇઝ સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી, સુધારેલ પ્રમાણ જથ્થો તમે મેળવ્યો. તો મિત્રો અહીંયા SQ કે જે તમારા આપેલા છે 1600 એના એ લખ્યા. વેચાણ કિંમત 915. પછી અહીંયા આપણે RSQ લખ્યો છે. શું લખ્યો છે? RSQ 1250 750, જે તમે શોધ્યા ને 1250 750 એ લખ્યા છે. એક્ચ્યુઅલ ક્વોન્ટિટી ખરેખર જથ્થો 1200 અને 800, અને ખરેખર ભાવ કિંમત AP 12 અને 13.5. ખ્યાલ આવી ગયો મિત્રો? તો હવે આપણે સોલ્યુશન કર્યું છે. હવે પહેલો પ્રશ્ન પૂછ્યો છે વેચાણ મૂલ્ય વિચલન. તો અહીંયા ધ્યાન આપો. તો મિત્રો તમને RSQ માં ખબર પડી ગઈ કઈ રીતે શોધાય છે RSQ? ઓકે, હવે આપણે પહેલો પ્રશ્ન જોઈએ, વેચાણ મૂલ્ય વિચલન. ઓકે, હવે મિત્રો આ ટેબલ આપણી જોડે તૈયાર રેડી છે. અહીંયા હવે હું તમને અહીંયા ગણતરી સમજાવું છું, શાંતિથી જુઓ મિત્રો. પહેલો પ્રશ્ન પૂછ્યો છે વેચાણ મૂલ્ય વિચલન. તો એનું સૂત્ર શું છે મિત્રો?
ખરેખર વેચાણ મૂલ્ય માઇનસ પ્રમાણ વેચાણ મૂલ્ય. ખરેખર વેચાણ મૂલ્ય આ બંનેનો ગુણાકાર કરીને જે જવાબ તમને આપેલો છે ને એ, અથવા અથવા ખરેખર વેચાણ જથ્થો ગુણ્યા ખરેખર કિંમત એટલે કે એક્યુ ગુણ્યા એપી માઇનસ અહીંયા બાદ કરેલું છે જુઓ પ્રમાણ જથ્થો સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી એસક્યુ ગુણ્યા એસપી પ્રમાણ કિંમત. તો આ રહી મિત્રો એસ આગળ છે આપણે પાછળ મૂકવું પડશે અને એ પાછળ આપેલો છે એ આપણે અહીંયા આગળ મૂકવો પડશે. તો 1200 ગુણ્યા 12 1200 ગુણ્યા 12 માઇનસ 1000 ગુણ્યા 9 1000 ગુણ્યા 9 1200 ગુણ્યા 12 એટલે 14400 માઇનસ 1000 ગુણ્યા 9 એટલે 9000 14400 માંથી 9000 બાદ કરે એટલે 5400 આવશે. કેલ્ક્યુલેટર લઈને બેસજો. ક્યાંય ભૂલ હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો કે સર આમાં સુધારો કરો એવી. 800 ગુણ્યા 13.5 આવી ગયા ને એક્યુ 800 ગુણ્યા 13.5 માઇનસ 600 ગુણ્યા 15. તો 800 ગુણ્યા 13.5 કેટલા થાય 10800 માઇનસ 15 ગુણ્યા 600 15 છક 90 9000 બાદ બાકી કરો સોલ્વ કેટલા આવ્યા 1800. આ બંનેનું ટોટલ કેટલું થયું 7200. તો આ મિત્રો તમારું વેચાણ મૂલ્ય. હવે 7200 થવા જોઈએ કોની કોની કિંમતનો સરવાળો તો વેચાણ કિંમત અને વેચાણ જથ્થાનો સરવાળો. તો જોઈ લો જ્યારે તમે 2400 અને 4800 આ બંનેનો જે જવાબનું ટોટલ કરશો તો 7200 થવું જોઈએ. હવે કિંમત વિચલન. તો કિંમતની અંદર મિત્રો કિંમતનો તફાવત હશે પ્રાઇઝનો તફાવત છે અને આગળ ગુણાકાર કોનો છે જથ્થાનો એક્યુ. આ યાદ રાખજો કિંમત તો પહેલા પી ની અંદર એક્યુ મૂકી દો 1200 અને ક્યુ ની અંદર મૂકી દો 800 1200 ને 800 આવી ગયા પીક્યુમાં. હવે કિંમત 12 અને 13.5 12 અને 13.5 પાછળ એસપી 9 અને 15 જુઓ. હવે 1200 ગુણ્યા 12 માંથી 9 બાદ કરીને કેટલા આવ્યા 3 1200 ગુણ્યા 3 3600 અહીંયા 13.5 માઇનસ 15 એટલે માઇનસમાં જવાબ આવશે માઇનસ 1.5 ગુણ્યા આગળ 800 તો ગુણાકાર કરો માઇનસ 1200 3600 માંથી 1200 ગયા કેટલા આવ્યા પોઝિટિવ 2400 આવ્યા. ખ્યાલ આવ્યો. એવી જ રીતે જથ્થા વિચલન મિત્રો જથ્થા વિચલન હોય ત્યાં જથ્થાનો તફાવત હોય. તો જુઓ અહીંયા વેચાણ જથ્થો માઇનસ વેચાણ જથ્થો અહીંયા ખરેખર આગળ છે એ આગળ હશે એસ પાછળ હશે. તો એ બધામાં જુઓ એ આગળ એસ પાછળ એ આગળ એસ પાછળ એ આગળ એસ પાછળ એ આગળ એસ પાછળ બધાની અંદર ધ્યાન આપો તમે. એ આગળ હશે એસ પાછળ હશે. હવે અહીંયા જથ્થા વિચલનની અંદર જથ્થાનો તફાવત હશે તો ગુણાકાર કોનો હશે કિંમતનો. તો તમે જુઓ ગુણાકાર કોનો હશે કિંમતનો એસપી. તો એસપી વડે ગુણાકાર કર્યો 9 અને 15 તો તફાવત કોનો આવ્યો એક્યુ માઇનસ એસક્યુ. એક્યુ એક્યુ આ 1200 અને 800 ઊભા મૂકી દીધા 1200 અને 800 1000 અને 600 એસક્યુ 1000 અને 600 આગળ સાબરકાંઠા પોલીસ એસપી આગળ રહેશે 9 અને 15 9 અને 15. તો બાદબાકી કરી ગુણાકાર કર્યો 1200 માઇનસ 1000 200 ગુણ્યા 9 1800 800 માઇનસ 600 200 ગુણ્યા 15 3000 3000 વત્તા 1800 કેટલા થયા 4800 4800 વત્તા 2400 7200 થઈ ગયા. તો મિત્રો આપણા દાખલાનો જવાબ અંદર જ સમાયેલો છે. ખ્યાલ આવી ગયો. હવે અગાઉ બીજા બે પ્રશ્નો બાકી છે એ જોઈ લઈએ. એમાં કયા પ્રશ્નો પૂછ્યા છે મિશ્ર વિચલન અને પેટા વપરાશ વિચલન પેટા જથ્થા વિચલન. ઓકે હવે જુઓ મિત્રો એની અંદર આ ટેબલ રહ્યું મિશ્ર વિચલન એની અંદર સુધારેલ પ્રમાણ જથ્થો જે આગળ આપણે શોધી કાઢ્યો છે 1250 અને 750 કઈ રીતે શોધ્યા છે તમને બતાવ્યું તમે પી અને ક્યુ નો આરએસક્યુ. તો મિશ્ર વિચલનની અંદર પ્રમાણ કિંમત તો આગળ રહેશે જેમ આગલામાં હતું. આ ત્રણની અંદર જો પ્રમાણ કિંમત 915 પીક્યુ ની 915 પીક્યુ ની 915 તમે જોઈ લો
પ્રમાણ કિંમત બધામાં આગળ રહેશે. પછી જથ્થા વિચલન હોય, મિશ્ર વિચલન હોય કે પેટા જથ્થા વિચલન હોય, બધાની અંદર પ્રમાણ કિંમત જે આપણી પ્રમાણ કિંમત સાબરકાંઠા પોલીસ જે આપેલી છે એસપી, એ આગળ રહેશે. બધામાં એસપી આગળ રહેશે. હવે કૌંસની અંદર તફાવત આવશે, જેમાં જથ્થાનો તફાવત આવશે. જથ્થાની અંદર તમને બધાને ખબર છે કે એ આગળ રહેશે, એચ પાછળ રહેશે. એ આગળ, એસ પાછળ. પણ મિશ્ર વિચલનની અંદર સુધારેલ પ્રમાણ જથ્થો કે જે પાછળ મૂક્યો હશે આરએસક્યુ. જો ખરેખર વેચાણ જથ્થો માઇનસ સુધારેલ પ્રમાણ જથ્થો. તો જુઓ, ખરેખર વેચાણ જથ્થો એક્ચ્યુઅલ આ રહ્યો 1200 ને 800 મૂક્યા છે, 1200 ને 800. અને બદલ્યા કોણ? સુધારેલ પ્રમાણ જથ્થો જે આપણે શોધ્યા 1250 750, 1250 અને 750 પી અને ક્યુ ના. બાદબાકી કરી આગળ 9 વડે ગુણાકાર કર્યો, બાદબાકી કરી આગળ 15 વડે ગુણાકાર કર્યો. તો 750 માંથી 450 માઇનસ ગયા કેટલા આવ્યા? 300. પેટા જથ્થા વિચલન અંદર એના જેવું જ છે, પણ આરએસક્યુ આગળ રહેશે. એટલે આગળ 9 15 તો ગુણાકારમાં હતા જ. આરએસક્યુ જે તમારે 1250 750 હતા એ આગળ આવી ગયા. અને માઇનસ પાછળ કોણ હતો? એસક્યુ 1000 અને 600. એસક્યુ પાછળ હતા ને, આ રહ્યા જુઓ, એસક્યુ 1000 અને 600 કે જે પાછળ રહેશે. તો પેટા જથ્થા વિચલન અંદર આરએસક્યુ મિત્રો આગળ રહેશે અને એસક્યુ પાછળ રહેશે. પ્રમાણ કિંમત સાથે ગુણાકાર. હવે મેઇન વાત, ગુણાકાર કરવાથી જે જવાબ આવ્યો 2250, એનો ગુણાકાર કરો એનો પણ 2250, 2250 વત્તા 2250 4500 થયા. હવે આ 4500 અને 300 આ બંનેનો તમે જો સરવાળો કરો તો આના જેટલો થવો જોઈએ. મતલબ મિશ્ર વિચલન અને પેટા જથ્થા વિચલન બંનેનો સરવાળો કરો તો જથ્થા વિચલન જેટલો થવો જોઈએ. આટલું યાદ રાખજો મિત્રો પરીક્ષામાં. આ 2025 HNGમાં પૂછાયેલો દાખલો હતો. કદાચ આવો જ દાખલો ફરી પૂછી કાઢે પણ રકમ બમણી અથવા અડધી કરી દે. તો મિત્રો આ ટાઈપના દાખલા તમને આવડવા જોઈએ. આ 2025 નો હતો. હવે બીજો દાખલો જોઈએ. અગાઉ નેક્સ્ટ અથવામાં પૂછાયેલો કે જેમાં ચાલિત પરોક્ષ ખર્ચના 3 પ્રશ્નો અને સ્થિર પરોક્ષ ખર્ચના 4 પ્રશ્નો, ટોટલ 7 પ્રશ્નો પૂછેલા દાખલો આપણે જોઈએ મિત્રો. 2025માં પૂછાયેલો દાખલો. આ બંનેમાંથી ખબર નહીં આવો જ પૂછી કાઢે 2026 ની અંદર. તો ખ્યાલ આવી ગયો મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું.